નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં અમદાવાદ હાઈવે પર મેંગો માર્કેટ પાસે ટ્રક બાઇકને હડબીટે લેતા પતિ પત્નીના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। ખળભળાટ મચી જવા પામ્યો છે। કુવાડવા રોડ પોલીસ ચોકીની સામે જ આ ઘટના બની હતી। મૃતક અને તેમના પત્ની સ્થળ પર જ દમ તોડ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બનાવના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી। બનાવની વિગતો મુજબ આજે સાંજે 4 વાગે શહેરની ગ્રીનલેન્ડ ચોકડીની નજીક અમદાવાદ હાઈવે પર આવેલા મેંગો માર્કેટ સામે પૂર ઝડપે આવતા એક ટ્રક ચાલકે તેમની આગળ જતા બાઇકને ફૂટબોલની જેમ ફંગોળાતા બાઇક સવાર અને તેમના પત્ની ભટકાઈને રોડ પર પડ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બંનેને ગંભીર ઇજા થતા તાત્કાલિક કોઈ જાગૃત નાગરિકે 108 ને જાણ કરતા 108 ને ઈએમટી ડોક્ટર એમ્બ્યુલન્સ સાથે આવીને દંપતીને તપાસ સ્થળ પર જ બંનેને મૃત ઘોષિત કર્યા હતા। બનાવના પગલે પીસીઆર વાન સાથે કોન્સ્ટેબલ બિરાજસિંહ સહિતનો કાફલો દોડી આવ્યો હતો। આ તરફ કુવાડવા રોડ પોલીસની ટીમ સ્થળ પર જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે તાજવીજ ધરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।